અને હવે વાત કરવી છે મિલાવટના ખેલની અને એમાં પણ ગુજરાતમાં તો આ ખેલ ફૂલ્યો ફાલ્યો છે કારણ કે ભેળસેળિયાઓ લોકોને મારવા બેઠા હોય એવું લાગે છે। જીરું વરિયાળી કેટલાય સમયથી ઊંઝામાંથી નકલી ફેક્ટરીઓ ઝડપાઈ છે। શું ભેળસેળ કરે છે, શું મિલાવે છે ખબર છે તમને? જાણશો તો હતપ્રત રહી જશો કે આવો મોતનો સામાન ખવડાવે છે। ત્યાં સુધી કે હવે તો સિમેન્ટ પણ નકલી મળે છે અને મગફળીની તો વાત જ શું કરવી, કારણ કે ટેકાના ભાવે સરકાર ખેડૂતોને રાહત આપવા ખેડૂતોના બેલી બનવા માટે મગફળી ખરીદે, પણ એ મગફળી યાર્ડમાં પહોંચે પછી અસલી ખેલ શરૂ થાય છે। અને દર વખતની જેમ આ વખતે પણ એક ખેલ સંદેશ ન્યૂઝે રંગે હાથ ઝડપી પાડ્યો છે। મહેસાણાનું ઊંઝા હવે નકલીનું હબ બન્યું છે। ઊંઝામાં જીરું અને વરિયાળીની નકલી ફેક્ટરીઓ ધમધમી રહી છે। થોડા મહિના પહેલા મહેસાણાની કેટલીક ફેક્ટરીઓમાંથી શંકાસ્પદ નમૂના તપાસ અર્થે મોકલાયા હતા, જેનો રિપોર્ટ આવતા હડકંપ મચી ગયો છે। રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ફેક્ટરીઓમાં જીરું અને વરિયાળીમાં સ્ટોન પાવડરની મિલાવટ થતી હતી, એટલે કે આ મિલાવટખોરો લોકોને પથ્થરનો ભૂક્કો મિક્સ કરીને ખવડાવી રહ્યા હતા। દર વર્ષે ઊંઝામાંથી નકલી જીરું અને વરિયાળીની ફેક્ટરીઓ ઝડપાઈ છે, પણ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ભાજપના નેતા નારાયણ પટેલે આક્ષેપ કર્યો છે કે શું રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાલી મોટા ભાત હવા દરોડા પાડે છે? લોકો આવે એક બે ફેક્ટરીઓમાં માલ પકડે, પેપરમાં આપે મોટા ભાત હવા, તો અમે આટલા લાખોનો માલ પકડ્યો છે। પણ હું એ પૂછું છું કે લાખોનો કરોડોનો માલ આજ સુધીમાં પકડ્યો છે। હું તો માનું છું 50 કરોડ ઉપરનો પકડ્યો છે, પણ એનો નાશ થયેલો હોય તો એક પ્રૂફ બતાવે અને કોઈને સજા થઈ હોય તો આજ સુધીને એ જણાવે તો હું એમને ઇનામ આપવા તૈયાર છું। શું કારણ છે? નીચેથી લઈ મહેસાણાથી લઈ ગાંધીનગર સુધી નર્દમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એના કારણે આ ભેળસેળિયા એક બેફામ બની ગયા છે। જેટલા આજે કોઈને સારું જીરું મોકલવું હોય તો અમુક વેપારી પ્રમાણિક છે। નારાયણ પટેલના આક્ષેપો પર હાલ સૌએ મૌન સેવી હામી ભરી હોય તેવું લાગી રહ્યું છે, પણ આ બધા વચ્ચે રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં મિલાવટના ખેલના આરોપથી ખળભળાટ મચ્યો છે। 2 મંડળીમાં આ રીતે યુપીથી માંડવી મંગાવીને બીજા ખેડૂતોના નામે ખાલી દેવામાં આવે છે, સાહેબ। એટલે આની તટસ્થ તપાસ થવી જોઈએ। જૂનાગઢના માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી બદલાતી હોવાનો આરોપ લાગ્યો છે। કૌભાંડ કરનારાઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશથી સસ્તી અને ખરાબ મગફળી મંગાવી સ્થાનિક ખેડૂતોની સારી ક્વોલિટીની મગફળી સાથે તેને બદલી નાખે છે અને સરકારને નુકસાન પહોંચાડે છે। કે અમે બહારથી ખાસ કરીને મગફળી મંગાવવામાં આવે છે, રાજસ્થાન એમપી સાઈડથી, અને ટૂંકમાં ઓછા ભાવની મંગાવીને અહીંયા ખેડૂતના નામે આપી દે છે। તમને ખ્યાલ આવે? 2 મંડળીમાં આ રીતે યુપીથી માંડવી મંગાવીને બીજા ખેડૂતોના નામે ખાલી દેવામાં આવે છે, સાહેબ। એટલે આની તટસ્થ તપાસ થવી જોઈએ અને સરકારને મારી વિનંતી છે, અધિકારીઓને વિનંતી છે આપણા મીડિયાના માધ્યમ દ્વારા કે આ માંડવીની ક્વોલિટી ચેક કરવામાં આવે। માંગરોળ માર્કેટ યાર્ડમાં જે ખરીદી થઈ રહી છે ને ખાસ કરીને ચેક કરવામાં આવે છે। ભ્રષ્ટાચાર જ્યારે થઈ રહ્યો છે તો આમાં ભાજપનો પણ હાથ છે। અહીંના શહેર પ્રમુખ ભાજપના અને કોંગ્રેસના લોકો સાથે મળી અને આ કૌભાંડ થઈ રહ્યો છે, કારણ કે એનું એને કમિશન મળે છે। અને જો આ ખોટી વાત હોય તો મારી સામે આવે, ચેલેન્જ કરું છું ભાજપ ને કોંગ્રેસ બેને કે જો મળેલા ન હોય તો સામે આવે। અહીંયા તો સામે યાર્ડના સત્તાધીશે આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે। જે કરવામાં આવે છે એ પાયા વિહોણા અને તદ્દન ખોટા આક્ષેપો છે અને એને માંગોળમાં જે 4 સેન્ટરો હાલે છે એ વ્યવસ્થિત હાલે છે અને 4 સેન્ટરો વતી હું આક્ષેપોને ફગાવું છું। માંગોળ માર્કેટિંગ યાર્ડની અંદર 4 એજન્સી કામ કરે છે, એ વ્યવસ્થિત કામ કરે છે। મિલાવટની ફરિયાદ બાદ ગુજકો માસોલના અધિકારીએ યાર્ડની મુલાકાત લીધી। અધિકારીની તપાસમાં કેટલાક ટેગ લગાવ્યા વિનાની ગુણીઓ પણ મળી આવી, જેના કારણે શંકાના આધારે નવોદિત તાલુકા સંઘ સેન્ટરને ખરીદી બંધ કરવા આદેશ કરાયો છે। આજે શનિવાર હોવાથી સોમવારે તપાસ સમિતિ યાર્ડની તપાસ કરશે તેવી અધિકારીએ માહિતી આપી છે। રાજ્યમાં ચાલી રહેલ મિલાવટના જબરા ખેલ સૌ કોઈને ચોંકાવી રહ્યા છે।
ઊંઝામાં મિલાવટખોરો સ્ટોન પાવડર ખવડાવી રહ્યા છે તો સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ટેકાની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ થયાનો આરોપ લાગ્યો છે. હવે આગળ જોઈએ કે શું તપાસ થાય છે અને શું સત્ય સામે આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.